હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મસ્ત હશો. મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કેનવાસનું ગળું કેવી રીતના બનાવવું. પહેલાં તો કટિંગ કેવી રીતના કરવું અને પ્રોપર રીતે કેવી રીતના તમારે એને ફોલ્ડ કરવું, શું શું વસ્તુનું ધ્યાન રાખવું, બધું. એક બેનની કમેન્ટ આવતી હતી કે ગળું બનાવતા નથી આવડતું. તો મને એમ થયું કે મેન આપણે આમ પણ જે રેગ્યુલર કામ કરતા હશો તો શરૂઆત ગળું બનાવવાથી જ થાય. તો મને એમ થયું કે મારા વિડીયો ઓલરેડી બીજા પેન્ડિંગમાં છે, અપલોડિંગમાં. રોજનો એક વિડીયો થાય છે મિત્રો. બહુ યાર સોરી કે મને એમ થાય કે 3-4 વિડીયો અપલોડ કરું, બધું શીખવા મળે તમને, પણ એ પોસિબલ નથી અને એવું વસ્તુ થઈ પણ ના શકે. કારણ કે યુટ્યુબનું પણ અલ્ગોરિધમનું એવી રીતના સેટિંગ હોય કે કદાચ હું શરૂઆતથી 2-3 વિડીયો અપલોડ કરું ને તો મારે પછી કન્ટિન્યુ એટલા કરવા જ પડે રોજના, પણ એ પોસિબલ ના થાય. હું પણ ના કરી શકું 2-3 અપલોડ, એટલે બધું સેટિંગ મારું બગડી જાય ચેનલનું અને કામકાજનું. એટલા માટે ના થાય. એક જ વિડીયો અપલોડ થાય. એક વિડીયો અપલોડ કરાવું મારી રોજની 4 થી 5 GB યુઝ થઈ જાય છે નેટની. એટલા માટે બહુ વાર લાગે છે અપલોડ થતા. એડિટિંગ થયા પછી પણ એ જે વિડીયો આપણે એપમાંથી એક્સપોર્ટ કરવો પડે, એક્સપોર્ટ કર્યા પછી આનામાં ચડાવવો પડે યુટ્યુબમાં, તો બહુ ટાઈમ વાળું કામકાજ છે. તો એક જ વિડીયો આવશે ને એક જ આવશે મિત્રો. એનું કારણ છે બધાની કમેન્ટ છે, બધાને શીખવાડશું. મને ઘણું શીખવાડવાનો શોખ થાય છે, સાથે મારું કામ પણ છે, અને કોઈ પણ છતાં મારો એક વિડીયો હું ટાઈમ કાઢીને રેગ્યુલર અપલોડ કરું છું, જેથી કરીને તમને મસ્ત શીખવા મળે. અને એક એક આવશે મિત્રો. બધાની ડિમાન્ડ છે તમારી કમેન્ટમાં, એ બધી પૂરી કરીશું. જેને જે પ્રોબ્લેમ છે બધી ટાઈપનું હું બતાવીશ, જેને જે શીખવું છે પણ બતાવીશ, પણ ધીરજ રાખવી પડશે મિત્રો. કારણ કે હજી ચેનલને મહિનો સવા મહિનો માંડ થયો છે, છતાં પણ મારા વિડીયો રેગ્યુલર ચાલુ જ છે ને તમને શીખવા પણ મળતું હશે સારું. તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ. નવા આવો છો તો સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો. ખબર નહીં મારી મહેનત નથી ગમતી તમને કે મારા વિડીયો હું બનાવું એ નથી ગમતું. એટલે વસ્તુ એ છે કે મતલબ વ્યૂઝ આવે છે એ ટાઈપનું ખબર નહીં કે માણસો જોઈને હાલ્યા જાય છે. નથી ગમતું કે કામકાજ શું સબસ્ક્રાઈબ નથી કરતા, લાઈક નથી કરતા, શેર નથી કરતા. એટલે એવું ના કરો મિત્રો. મહેનત કરું છું ઘણી તમારા માટે થઈને, કે તમને પણ શીખવા મળે. કોઈ જાતનો ચાર્જ તો લેતો નથી, અને તમને પણ લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરવાનો કોઈ જાતનો ચાર્જ નથી લાગતો. તમને એમ કે કોઈને એવું હોય કે લાઈક કરશું, શેર કરશું, સબસ્ક્રાઈબ કરશું તો આ ભાઈને પૈસા મળશે. 1 રૂપિયો નથી, 1 ટકો નથી મળતો યુટ્યુબમાંથી. હાલ જ્યારે મળશે ત્યારે તો વસૂલ કરી લઈશ. હાલ ઘડી નથી મળતો ને. સબસ્ક્રાઈબ કરવાથી પણ નથી મળતા રૂપિયા, વ્યૂઝ ના મળે. અને એનું જે આખું સિસ્ટમ છે યુટ્યુબનું તમને ખબર જ હશે, એવી રીતના રૂપિયા મળે. બાકી તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, એનાથી નથી મળતા. આ તો સપોર્ટ મળે. એમ જે માણસ યુટ્યુબમાં કામ કરતો હોય ને સપોર્ટ મળે. આપણે કોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હોય ને ચેનલની, તો એનાથી એને સપોર્ટ થાય ને આગળ વધવાનો ચાન્સ મળે. એટલે મિત્રો બાકી કામ તો આપણે જ આપવાનું શીખવા. અત્યારે હું પણ જે યુટ્યુબમાં ફોલો કરતો હોઈશ કોઈને પણ સબસ્ક્રાઈબ કરીને, મને કાંઈક જે નવું શીખવું હશે મારા માટે, મને કામ આવે એવું આગળ, તો હું એવી રીતના સબસ્ક્રાઈબ કરતો હોઉં કે મને એના વિડીયો આવે તો મને ખબર પડે ને આમાં કંઈક શીખવા મળશે. વસ્તુ એ છે મિત્રો કે તમે પણ સબસ્ક્રાઈબ કરી રાખો તો તમને પણ ટાઈમસર મારા વિડીયો શરૂઆતમાં દેખાય. સબસ્ક્રાઈબ કરવાનો એક ફાયદો એ છે કે તમે મારા વિડીયો જે આવે ને જેને સબસ્ક્રાઈબ કરેલી એનો વિડીયો તમને ડિસ્પ્લે ઉપર પેલો દેખાશે. વસ્તુ એ હોય. બાકી તો ફરતો જ હોય યુટ્યુબમાં, તો ફર્યા જ રાખે 2400 કલાક. એનું કામ જ છે કે યુટ્યુબમાં વિડીયો ફરાવાનું. આપણે સબસ્ક્રાઈબ શું કરતા હોય કે આપણને વિડીયો પેલો દેખાઈ જાય, કે જે પણ માણસ આપણે સબસ્ક્રાઈબ કરી રાખ્યું છે, આપણે જે શીખવું છે, કે આપણે જે કાંઈ કરવું છે એ સબસ્ક્રાઈબ કરેલો, તો આપણે એનો વિડીયો પેલો દેખાય ને આપણે ડિસ્પ્લે ઉપર શરૂઆતમાં આવી જાય, જેથી કરીને આપણને તાત્કાલિક શીખવા મળે, તાત્કાલિક વિડીયો દેખાય. તો નવા આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો ચેનલને. અને આજના વિડીયોમાં તમને પ્રોપર ગળું કેવી રીતના કટિંગ કરવું, જેમ કે મારી પાસે બુક છે, આ બધી આખી શેપ નેકની બુક છે, બ્લાઉઝના ગળા, ડ્રેસના ગળાની ઘણા બધા છે. 600-700 જેવા શેપ છે. આમાં ઘણા બધા હશે. તો એ છે ને શેપની બુક છે, એમાં શેપ તમારે કેવી રીતના કટિંગ કરવા, શું ધ્યાન રાખવું. શેપ કટિંગ કરતા હોય આપણે આવી રીતના બુકના, તો તમારે શું જોવાનું કે જેથી કરીને તમારો શેપ પ્રોપર બને, એવું બધું ડિટેલ વાત શીખડાવ્યું છે આમાં. તો બને રહેજો વિડીયોમાં. ગળું કટિંગ કરીને લગાવવાનું ખાલી 5 મિનિટનું કામ છે. વિડીયો એટલા માટે લાંબો થશે કે હું તમને ડિટેલથી બતાવીશ. એટલા માટે મારું ખાસ એ જ છે મકસદ, કે હું તમને એટલું ધીરેથી ને એવું ક્લિયર સમજાવું કે તમારે છે ને પ્રોબ્લેમ ના આવે કોઈ પણ જાતનો બનાવતી વખતે. એટલા માટે મિત્રો વિડીયો મારા લાંબા એટલા થાય છે. બાકી તો હું જેટલું સમજાવું છું કરું છું ને એટલી વારમાં મારો એક મસ્ત 500 રૂપિયાનો બ્લાઉઝ સિવાઈ જાય. પણ મને પણ યુટ્યુબમાંથી આગળ જતા કમાવાની ઈચ્છા છે. એટલા માટે મને એમ થાય કે અત્યારનો ટાઈમ દીધેલો પાછળ જતા કામ આવશે. ભલે જ્યારે 6-12 મહિને જ્યારે પેમેન્ટ આવે ત્યારે. પણ હાલ ઘણી મહેનત ઘણી કરું છું, તો મહેનત કરું છું એ પ્રમાણે યાર થોડુંક સપોર્ટ કરો ભાઈને, મજા આવી જાય. તો ચલો મિત્રો હું તમને વિડીયોમાં બતાવી દઉં કે કેવી રીતના ગળું કટિંગ થશે, કેવી રીતના આખું લાગશે, ને બનાવીને પણ બતાવી દઈશ તમને કે કેવી રીતના બનશે. હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કેનવાસનું ગળું તમારે કેવી રીતના કટિંગ કરવાનું, અને એને કેવી રીતના ચોંટાડવાનું, કેવી રીતના લગાવવાનું, બનાવવાનું, બધું તમને આ ડિટેલ વાઇઝ આમાં બતાવી દઉં કે કેનવાસનું ગળું કેવી રીતના બને. કટિંગ પહેલાં તો કેવી રીતના કરવાનું, તમારે શું ધ્યાન રાખવાનું, અને ચોંટાડવાનું કેવી રીતના પ્રેસથી પરફેક્ટ રીતે, જેથી કરીને ગળું આગળ પાછળ ના થાય, કે આડાવડું ના થાય, કે અડધો ઇંચ કે 5 ઇંચ જેવું પણ તમારું આગળ પાછળ ના થાય ગળું. તો એવી પરફેક્ટ રીતે તમને બતાવું ટ્રીક. એવી રીતના તમે કટિંગ કરજો, એવી રીતના ચોંટાડજો, ને એવી રીતના તમે મશીનથી લગાવજો, તો તમારું ગળું એકદમ કેનવાસવાળું ફિનિશિંગવાળું બનશે અને પરફેક્ટ બનશે. તો ચાલો મિત્રો તમને બતાવી દઉં કે કેવી રીતના ગળું કટિંગ થાય, કેવી રીતના એને લગાવવાનું. સમજી લો નોર્મલ કોઈ પણ
આપણે એમ જ હું કટિંગ કરું છું રેન્ડમલી, કે કોઈ જાતનું બ્લાઉઝનું ગોળું નથી, ખાલી તમને માપ બતાવીશ. અને કટિંગ કેવી રીતના કરવાનું છે લગાવવાનું, બાકી માપ તમારી પાસે જે હોય એના હિસાબે કરજો. જેમ કે આ અત્યારે કેનવાસ લીધું આપણે, આ સમજી લો હું તમને અત્યારે કોઈ પણ ડ્રેસનું તમારે ગળું કટિંગ કરવું છે, તો આ એમને આપણે કેનવાસ લીધું. પહેલાં તો એક લાઈન દોરી નાખવાની તમારે. સોરી, પેન બદલી નાખું. જેમ કે આપણે રેગ્યુલર ડ્રેસના ગળા હોય છે, જે વ્યવસ્થિત સાઈઝનો હોય, મોટી સાઈઝનો પરફેક્ટ, તો એમાં 3-3.25 ઇંચ બ્રોડ કરું છું. એ જે આવતું હોય, હું અત્યારે તમારે 3/7 ઇંચનું ગળાનું બતાવું છું. 3/7નું જે રેગ્યુલર સાવ નોર્મલ જતું હોય, બાકી તો 7.5-8 ઇંચ ડીપ પણ ચાલે, 3.5 પોળું, 3.25 પોળું પણ હોય. રેગ્યુલર હું તમને ખાલી કટિંગ કરતા અને ચોંટાડતા અને એ બતાવીશ આમાં. પછી તમારે જે માપનું હોય, જેમ કે અત્યારે 7નું છે, મતલબ અડધો ઇંચ આપણી નોર્મલ સિલાઈ જતી હોય, જેમ 7.5 આપણે રેગ્યુલર રાખતા હોય, 3/7નું રેગ્યુલર હોય, તો બરોબર. આ ડ્રેસનું ગળું છે, ધ્યાનથી જોજો. 3 ઇંચ પોળું રાખ્યું છે, 7.5 ડીપ રાખ્યું છે, અને સેમ ટુ સેમ 3 ઇંચનું આવી રીતના. પહેલા તો તમારે એક બોક્સ બનાવી લેવાનું આવી રીતના. આ બોક્સ તૈયાર થઈ ગયું. ડ્રેસના ગળા માટે બતાવું છું, ધ્યાનથી જોજો. ડ્રેસનું ગળું છે, કોઈ પણ ટાઈપનું તમારે કોઈ પણ શેપનું કટિંગ કરવું હોય તો ડ્રેસ માટેનું ગળું છે. એના શેપ કેવી રીતના તમારે કટિંગ કરવું એ ધ્યાન રાખવાનું, એ પણ બતાવીશ તમને. જો હવે તો પેલી આવું હોય ને, આવી રીતના ફોલ્ડ કર્યા પછી તમને કટિંગ કરતા ના ફાવે ને, તો પહેલા તો તમારે જો સ્ટેપલર હોય ને, આ ભાગ જે કટિંગ થવાનો છે ને, એ ભાગમાં તમારે સ્ટેપલર કરી નાખવાનું. અને જ્યાં વધારાનો ભાગ હોય ને આપણો, એને તમારે સ્ટેપલર કરી નાખવાનું આવી રીતના. આ બે તો આપણા ગળામાંથી કટિંગ થઈ જશે, અને આડું આવશે તો સ્ટેપલર કાઢી નાખ, જેથી કરીને તમારું કેનવાસ આગળ પાછળ નહીં થાય, બંને સેમ કટિંગ થશે. સ્ટેપલર ન કરો તો વચ્ચે વચ્ચે મશીનની સિલાઈ અહીંયાથી કરીને આમ ક્રોસમાં કરી લેજો. મશીનની સિલાઈ, મોટી સિલાઈ 5ની, આમ ક્રોસમાં કરી લેવાની. કેમ કે કેનવાસ તમારું આગળ પાછળ ના થાય, કોઈ શેપ કાપવા હોય અને કટિંગ જ્યારે કરવા હોય તો આડા આવડું ના થાય કેનવાસ, બરોબર. આવી રીતના બે ભાગ કર્યા પછી મેં જેમ કે સ્ટેપલરની પીનું કરી છે, સ્ટેપલર કરી નાખ્યું છે. સ્ટેપલર ન કરો તો ડાયરેક્ટ સિલાઈ કરી નાખજો મોટી, આવી રીતના ક્રોસમાં, જેથી કરીને તમારે કેનવાસ આગા પાછું ના થાય ને, ગળાનો શેપ ના બગડે કોઈ પણ જાતનો. તો સમજી લો કે આપણી પાસે આ શેપ નેક છે અત્યારે. કોઈ આ બધા શેપ નેકની આખી મારી બુક છે શેપ નેકની. ખાલી આમાં બ્લાઉઝના શેપ નેક જ છે, નોર્મલ આપણે બ્લાઉઝના અને ડ્રેસના સ્ટેન્ડ પટ્ટીના બધી ટાઈપના ઓનલી શેપ નેક છે. આ બ્લાઉઝમાં ગળા કામ આવે, ડ્રેસમાં કામ આવે, એ ટાઈપની બુક છે. જેમ કે સ્ટેન્ડ પટ્ટી છે, અંદર સ્ટેન્ડ પટ્ટીવાળા. અંદર સ્ટેન્ડ પટ્ટી એટલે મીન્સ કે આવી રીતના કે આપણે, એક મિનિટ તમને બતાવું. અત્યારે મારા બધા હમણાં મોસ્ટલી ઘણા હતા, 8 થી 10 જણાને સીવાના હતા. આ અંદર સ્ટેન્ડ પટ્ટી વાળું એટલે આવી રીતના, જેમ કે આ પણ કોઈ પણ આ ગળાનો અંદરનો શેપ છે, અને આ જે સ્ટેન્ડ પટ્ટી આવી રીતના ડ્રો કરી છે ને, આવી રીતના આ અંદરનું ગળું છે, આ સ્ટેન્ડ પટ્ટી છે. તો આ ટાઈપનું છે. જેમ કે અંદર પહેલા ગળું બની જાય આપણું, આ શેપમાં મેં ગળું પ્રેસની નથી કર્યા, હમણાં સીવીને જ રાખ્યા છે. ઘણા બધા સીવાના છે, બધા સેમ સ્ટાઇલના જ છે, નેક અલગ અલગ છે, પણ સ્ટેન્ડ પટ્ટી આવી રીતના આ ટાઈપની. જેમ કે આ ગળું બની ગયું ને, અંદર આપણે આ સ્ટેન્ડ પટ્ટી લગાવી, બરોબર ને. તો આ ટાઈપના ગળા છે. આવી રીતના તમને સીધું કરીને બતાવું, આવી રીતના. તો આ અંદર આપણું ગળું પહેલા તો બની જાય, પછી સ્ટેન્ડ પટ્ટી લગાવવાની આવે. આ એકદમ અત્યારે બહુ ચાલે છે, કારણ કે આ દુપટ્ટો કે ન નાખી હોય ને, રેગ્યુલર એવા ટોપ પહેર્યા હોય ને તો ચાલે, ગળું ડીપ ન થઈ જાય અને દુપટ્ટો નાખવાની જરૂર ન પડે. આ ટાઈપના વધારે ચાલે છે. એમ જ હમણાં જ સીવીને રાખ્યા છે બધા આ ટાઈપના. તો આ ઈ ગળા છે આવી રીતના. અને બીજા જે રેગ્યુલર આવે એ આપણે પછી ઊભી સ્ટેન્ડ પટ્ટીવાળા જે આવે છે, આ બધા શેપ છે. પછી ઊભી સ્ટેન્ડ પટ્ટી આવે અંદર, બધી ટાઈપના, મતલબ ટોટલ સમજી લો ને કે નોર્મલ આપણે કહીએ તો શેપ નેકની બુક જ છે. તો સમજી લો કે અત્યારે આપણે રાખ્યું, બરોબર ને, કોઈ પણ છે. તો સમજી લો કે અત્યારે આપણે કોઈ પણ શેપ કટિંગ કરવો છે, બ્લાઉઝનો કે ડ્રેસનું ગળું કોઈ પણ કટિંગ કરવું છે તમારે. આ બધા ગળા એવા છે કે ડ્રેસમાં પણ કરી શકીએ, બ્લાઉઝમાં પણ આપણે કરી શકીએ, એ ટાઈપના નેક છે બધા. તો અત્યારે સમજી લો આમાંથી નોર્મલ કોઈ પણ આપણે એક શેપ લઈ લીધો, ચલો કોઈ પણ XYZ આપણે કોઈ પણ એક શેપ લઈ લઈએ કે આપણે એ શેપ કટિંગ કરવો. સમજી લો કે આપણે આ કર્યો 419 419 નંબરનો છે આ. સમજી લો કે આ શેપ કટિંગ કરવો છે. તો હવે તમારે ધ્યાન શું રાખવાનું ખબર છે? જો અમે બુક રાખી છે ને, આ કેનવાસ તમારી પાસે ગળું હોય તો તમે કદાચ ઓલી રીતના દેખાશે તમને, એવી રીતના પણ તમારે જોવાનું હું કટિંગ કેવી રીતના. તમે રાઈટ હેન્ડે કાપતા કે લેફ્ટ હેન્ડે કાપતા, જે રીતના આ રીતના તમને કટિંગ ફાવતું હોય તો એ વસ્તુ, અને આ રીતના ફાવતું. હું રાઈટી છું, મને આમ કટિંગ ફાવે છે. કદાચ તમે લેફ્ટી હોય કે અથવા રાઈટી હોય ને આ રીતના ફાવતું હોય તો આવી રીતના. પણ તમને થિયરી બતાવું એને શું કરવાનું. આ પેટર્ન છે આવી રીતના, બરોબર. હું આવી રીતના ડ્રો કરીશ તો સમજી લો કે આ પેટર્ન છે. તો જે આ અડધો ભાગ હોય ને પેટર્નનો, એ તમારે આવી રીતના દોરવાનું. આ બાજુથી કરતા હોય તો આવી રીતના તમારે અહીંયાથી આમ ડ્રો કરવાનું. જે નિશાન આવે છે એને અડધો ભાગ, અડધો તો કટિંગ થશે એટલે આખું ગળું થઈ જશે. તો ધ્યાન નહીં રાખવાનું તમારે કે આવી રીતના જોઈ લેવાનું. આવી રીતના રાખી અને તમારે જે આ શેપ આવે છે ને એ આ બાજુ ડ્રો કરવાના. અને આવી રીતના ફાવતું હોય તમને
તો જે પણ આ ગળું છે, કોઈ પણ ગળું હોય, સમજી લો કે આપણે અત્યારે દોરવું છે, તો એનો આ અડધો ભાગ જે આ શેપ છે ને એ પ્રોપર તમે આપણે જે માપ કર્યું છે ને એની અંદર આપણે દોરી નાખવાનો. તો હું તમને બતાવી દઉં કેવી રીતના ડ્રો થશે. સમજી લો કે આ ગળું પડ્યું છે અત્યારે આપણું. આપણે હવે આની અંદર દોરવું છે, તો હું આ બાજુનું નહીં જોઉં, આખું ગળું નહીં જોઉં, ખાલી અડધો ભાગ જ જોઈશ આ બાજુનો, અને અમારે અડધો જ દોરવાનો. પછી તો આખું ગળું ખુલી જશે, એટલે આખું ગળું બની જશે. પણ આપણે શું ધ્યાન રાખવાનું કે જે સાઈડનું કટિંગ કરવું હોય એ જ સાઈડ તમારે જોવાનું, બરોબર. આવી રીતના શેપ છે. તો પહેલો જેનો વી શેપ છે, તો હું એનો વી શેપ આપી દઈશ, બરોબર. તમારે ચોકથી કરવાનું એવું હોય તો શરૂઆતમાં, જેથી કરીને શું કહેવાય, પૂછવું હોય તો પૂછી લેવાય. આ જેમ શેપ છે ને એવી રીતના એક આવી છે, એક આવી રીતના શેપ આવે, બરોબર. આડી લાઈન દોરી લીધી. હવે જેમ કે આપણે આની અંદર જ કરવાનું છે, જે ગળું કરેલ છે એની બહાર નથી જવાનું. તો બીજો એક રાઉન્ડ શેપ જે આવશે આવી રીતના, એ રાઉન્ડ શેપ આપણે આપી દઈશું. આપણે ધ્યાન રાખવાનું કે આપણો પ્રોપર મતલબ એ ટાઈપનો રાઉન્ડ બને છે કે નહીં જોવાનું, બરોબર ને. જો એક આ રાઉન્ડ શેપ મેં દઈ દીધો આની અંદર જ, અને હવે બીજો રાઉન્ડ શેપ આપી દઈશ આવી રીતના. જેમ કે જે ગળું દેખાય છે એ જ સ્ટાઇલનો. આટલું તો આપણે સિલાઈમાં જાય એટલે ત્યાં આગળ હું નથી શેપ દેતો, એનાથી નીચે શેપ આપું. તો અત્યારે તમે જોશો તો આ ટાઈપનું અત્યારે મેં ગળું દોરી નાખી છે. નીચેથી વી શેપ, ત્યાંથી આવી રીતના આડી લાઈન, બીજો શેપ આવી રીતના, અને આ શેપ આવી રીતના. મતલબ જે અડધું ગળું છે ને અડધું ગળું તમારે દોરવાનું સ્ટેપલર પિન અથવા ક્રોસમાં મશીનની સિલાઈ મારીને, જેથી કરીને તમારું કેનવાસ આગા પાછું ના થાય. એકદમ પરફેક્ટ થિયરી બતાવું છું. કેનવાસ કટિંગ કરવું 2 મિનિટનું કામ છે ચોડવાનું, પણ હું તમને એટલું ડિટેલથી બતાવું છું કે એકવાર તમે વિડીયો જોવો ને તમને આવડી જાય કેનવાસનું કટિંગ કરતા, ચોટાડતા ને બધી રીતે પરફેક્ટ. એટલે ડિટેલથી બતાવું છું. સમજી લો આવી રીતના થઈ ગયું ને, આવી રીતના. સેમ એવી રીતના તમને આ હાથે ફાવતો હોય તો તમારે એવી રીતના દોરી લેવાનું. એક રાઉન્ડ, 2 રાઉન્ડ, નીચે વી શેપ સીધું એવી રીતના, બરોબર ને. જે સાઈડ તમને કરવું હોય એ જ સાઈડ તમારી એ સાઈડની, જેમ કે આ સાઈડ છે તો આ સાઈડની મેં આપણે આ સાઈડનું કટિંગ છે તો આ સાઈડનો હું અડધો ભાગ જોઈશ. આખું ગળું નહીં જો. આખું ગળું જોવા જશો ને તમે, આખી નજર રાખશો ને ગળું જે શેપ હશે એમાં, તો તમારું સરખું નહીં થાય કે દિવસે. જે અડધું હોય ને, જે ભાગ કટિંગ કરતા ને એ જ સાઈડ તમારે જોવાનું, બરોબર. હવે આપણે સ્ટેપલર તો કરી નાખ્યું. હવે તમારે આપણે જે ડ્રો કર્યું છે ને એ જ હિસાબે દોરી લેવાનું. જો રાઉન્ડ શેપ કરવા આ કામ આવશે, અને સીધાની કરવા હોય તો નાનકડી સ્કેલ હોય આપણે સ્કૂલના, આપણે છોકરાઓની જે આટલી હોય ગળા કાપવામાં એ જ કામ આવશે વધારે. અને શેપને કટિંગ કરવા હશે તો આવું કામ આવશે. બીજા કોઈ આડાવડા શેપ આવી રીતના કરવા હોય, જેમ કે આ ગોળાઈ મેં આનાથી કરી છે, એની જગ્યાએ આપણે આનાથી કરવી હોય તો આ જે સ્લીવનો આપણે આર્મહોલ કટિંગ કરીએ છીએ, મતલબ ગોળ શેપ કોઈ પણ ચાલે છે. અને આ નાનકડો છે સમજી લો કે આપણે કોઈ મોટો શેપ, મતલબ આને વધારે થોડો ડીપ કરીને મોટો કરવો છે, આવી રીતના એડજસ્ટ કરીને આવી રીતના, તો એવી રીતના તમારે કટિંગ કરવાનું. આવી રીતના શેપ કરીને, કે જેમ કે મોટો રાઉન્ડ લેવો છે તો આવી રીતના, મતલબ તમારે ટૂંકમાં જે ટાઈપનું ગળું હોય એ ટાઈપનો શેપ લેવો હોય તો એક આ સ્કેલ આ જ કામ આવશે. આને કદાચ યુઝ આના હોય ના કરો તો ચાલે, રાઉન્ડમાં ગોલાઈમાં કે ક્યાંક એ ટાઈપની આવી ગોલાઈ હોય તો. બાકી તો સીધી સ્કેલ ના નકળી અને આ રાખશો ને તો તમારા બધા ગળા દોરાઈ જશે આરામથી. હવે આપણે આ વી શેપ કાપી લીધો, એના પછી આ જે સીધો હતો એ કટિંગ થઈ ગયો. હવે સમજી લો કે આપણે રાઉન્ડ ટૂંકમાં જે આપણે ફર્મો બનાવ્યો છે એનાથી બહાર નહીં જવાનું, અને એટલામાં તમારે જે પણ ગળું હોય તમારું એનું અડધો ગળું તમારે એમાં દોરી લેવાનું. જે સાઈડથી તમને ફાવતું હોય, રાઈટ લેફ્ટ, અહીંયા સુધી લાવવાનું. આટલું આપણું સિલાઈમાં જશે, બરોબર. જો આવી રીતના હશે ને, આવી રીતના તમે સ્ટેપલર કરીએ છે ને, જો આ પિન પડી છે ને, ત્યારે એક પિન પડી છે, 2 કપાઈ ગઈ વચ્ચે કરી હતી, તો જેથી કરીને એકદમ શેપ પ્રોપર કપાણા, અને તમારે હવે કેનવાસ છૂટું પણ નહીં પડે. આવી રીતના કદાચ તમારાથી છૂટી ગયું, કેનવાસ ભેગું જ પડ્યું છે, કેમ કે આપણે પિન કે સિલાઈ કરેલી હોય એટલા માટે, જેથી કરીને તમારા ગળા પ્રોપર કટિંગ થાય. જો અત્યારે એકદમ પરફેક્ટ. જો આ છૂટું પડ્યું છે પણ છૂટું નહીં થાય, કેમ કે મેં પિન કરી નાખી એટલા માટે. જો એમને શેપમાં જ પડ્યું હોય, બરોબર ને, પરફેક્ટ આવી રીતના. પછી તમારે જે વધારાનું કરવું હોય, જે આપણે સાઈડનું આપણે ડાયરેક્ટ સિલાઈ કરતા હોય, એને તમારે આવી રીતના 1 ઇંચ કે અડધો ઇંચ કે 1.5 ઇંચ તમે જે મોટું રાખતા તમને સિલાઈ મારતા ફાવતી હોય ને, પરફેક્ટ ફિનિશિંગ, તો એવી રીતના તમારે આવી રીતના કટિંગ કરી નાખવાનું, બરોબર ને. જો અહીંયાથી પણ પ્રોપર કટિંગ થયું, અહીંયા પણ બધા શેપ પ્રોપર કટિંગ થયા, કેમ કે આપણે પીનું છોડીને હું નથી છોડતો, રેગ્યુલર તમને ગળામાં બતાવું. હવે રોજનું થઈ ગયું, પણ શરૂઆતના ટાઈમમાં તમારે આટલું ધ્યાન રાખવાનું. સ્ટેપલર કરી લેવાની, ગળું અડધું સાઈડનું જોવાનું, અડધું ડ્રો કરવાનું, અને તમારે કટિંગ કરવાનું. જો આ સેમ શેપ હશે, કદાચ થોડા ઘણો સ્લાઇડલી ચેન્જ થાય તો વસ્તુ અલગ છે, બાકી તમે બતાવી દો આમાં રાખીને. એટલા માટે મેં વ્હાઇટમાં નથી, નીચેનું કેનું મારા કાપડમાં નથી કટિંગ કર્યું, ઉપર જરાક કાપડ અલગ રાખ્યું છે, જેથી કરીને તમારે શેપ દેખાય. તો જો સમજી લો કે આવી છે આપણું, મતલબ આ બની ગયું, બરોબર. આવી રીતના એક રાઉન્ડ આ બની ગયો, મતલબ બંને સાઈડના બનતા જશે. એક કટિંગ કરશો એટલે આખું ગળું જ બની જશે તમારું પ્રોપર, અને આ શેપ બની ગયું. આટલી આપણી સિલાઈમાં જશે એટલે પ્રોપર આપણું અહીંયાથી ગોલાઈમાં આવી રીતના આવશે, મતલબ આટલું અડધો ઇંચ આપણું સિલાઈમાં દબાઈ જશે ને, એટલે સીધી તમારું ગળું છે ને આવી રીતના ગોલાઈથી ચાલુ થશે, બરોબર ને. તો આ ગળાની થિયરી છે કટિંગ કરવાની, વધારે કોઈ મગજમારી નથી, પણ મેઇન શું છે ધ્યાન રાખવું જરૂર છે. જો કેટલું પ્રોપર ફિનિશિંગ વાળું કટિંગ થયેલું છે ને. હવે ચોટાડવાનું કેવી રીતના એ તમને બતાવી દઉં કે ગળું ચોટાડવામાં શું ધ્યાન રાખવાનું ખાસ. તો આ જે વચ્ચેનો ભાગ કાપ્યો હોય આપણે, એને આપણે સ્ટેપલરની જે પીનું કરી હતી અથવા તમે સિલાઈ કરી હોય એને ઉખડી લેવાની ધ્યાનથી.
વધારાનું આપણે અહીંયાથી કાપી નાખીશું એટલું આપણે આમાં પણ કાપી નાખશું. અહીંયા હમણાં આપણે વધારાનું કાપી નાખીશું તો આનું પણ કાપી નાખશું અને પિન કાઢી લેશું. અથવા તમે સિલાઈ કરી હોય તો સિલાઈ ખોલી લેજો. બરોબર. હવે ચોટાડતી વખતે તમારે શું ખાસ ધ્યાન રાખવાનું છે? એક જ રફલી કાપડ લઈ લો. સમજી લો કે કાપડ છે આપણી પાસે. તો ચોટાડતી વખતે તમારે એ જ ધ્યાન રાખવાનું છે મેઇન વસ્તુ, કે ડાયરેક્ટલી તમારે કોઈ પણ ગળું જે કાપ્યું છે ને આવી રીતના ડાયરેક્ટ ચોટાડી નહીં નાખવાનું. આમને આમ મૂકીને તમારે ચોટાડી નહીં નાખવાનું. ગળું જ્યારે કટિંગ કરો ને, કોઈ પણ ગળું કટિંગ કરો, બ્લાઉઝનું કરો, ડ્રેસ, આ તમે શેપ બતાવી દીધું. સમજી લો કે એક આની જ વસ્તુ બ્લાઉઝમાં હોત તો આપણું 10 ઇંચનું ગળું હોત અને એમાં શેપ દીધા હોત તો આપણે અહીંયાથી આ શેપ થોડુંક લાંબુ કર્યો હોત. મતલબ ટૂંકમાં જે આ શેપ આપણે નાનો કર્યો ને અહીંયાથી, તો એવી રીતના આપણે બ્લાઉઝમાં કર્યો હોત તો આવી રીતના આ સમજી લો કે આવી રીતના બ્લાઉઝમાં આ જ ગળું તમારે કરવું છે, 10 ઇંચનું ગળું છે તમારું, તો મતલબ ટૂંકમાં આ શેપ આવી ગયો હોત. જો આ શેપ આવી ગયો હોત, આ શેપ આવી ગયો, બરોબર. અને હવે બ્લાઉઝનું ગળું હોત તો મતલબ ટૂંકમાં આપણે આવી રીતના 7 કરે એની જગ્યાએ આપણે 10નું કરી નાખત આવી રીતના, બરોબર ને. આટલું આપણું સિલાઈ મજાક. તો વસ્તુ એ જ છે, સેમ જ છે, કોઈ ફરક નથી. આ તો ડ્રેસનું કર્યું એટલે આપણે આટલા શેપ લઈ લીધો. બ્લાઉઝનું હોત તો આવી રીતના લાંબો કરત ને આટલું ગળું બનત, બરોબર ને. બનશે સેમ જ, એક જ ગળામાં બતાવું છું કે કટિંગ સેમ થશે, બધું સેમ થશે. મેન કટિંગ આવી રીતના કરવાનું, લગાવવાનું આવી રીતના, એ તમને હું બતાવું છું. જો આવી રીતના હવે પ્રેસ કરી લીધી. જેમ તમારું અસ્તરનું કાપડ હોય તમે ચોટાડશો તો અમે અસ્તરમાં જ, અને ડાયરેક્ટ બેકમાં પણ ચોટાડો. મેં જેમ બ્લાઉઝમાં કટિંગ કરીને બતાવ્યું છે એમાં પણ ડાયરેક્ટ તમારે ચોટાડીને ઉઠલાવવું હોય તો એમાં પણ તમે એવી રીતના ઉઠલાવી શકશો. મેં આખો બ્લાઉઝ સીવીને બતાવ્યું છે એ ગળું કેવી રીતના કરવું એનું. તો આવી રીતના હવે આપણું આ પ્રેસ થઈ ગઈ. હવે જે આ વચ્ચેનો ભાગ જે આપણે કટિંગ કરીએ ને, આ સમજી લો કટિંગ થઈ ગયો ફિક્સ ટુ ફિક્સ. આ પણ આ જે ફરમો વચ્ચેનો નીકળ્યો છે ને એને સાચવીને રાખવાનો થોડી વાર માટે. અને જુઓ એના તો પહેલાં છે ને આવી રીતના એક અને થોડી નોર્મલ પ્રેસ કરી પરફેક્ટ પહેલાં એને ચોટાડ નાખવાનો કાચો પાકો એટલે ઉખડી જાય એવો તાત્કાલિક, એમ એકદમ ફિક્સ નહીં. આવી રીતના થઈ ગયો તમારું આ વચ્ચેનો ફરમો. હવે જે કટિંગ કર્યું છે ને તમે ડાયરેક્ટ આમ મૂકીને ચોટાડશો ને તો તમારું 100% થોડા ઘણું તો આડાવડું જશે ને. આવી રીતના તમે મૂકીને લગાવશો તો આનું કાંઈ નક્કી નથી કે આગળ આમ બનશે કે આમ બનશે કે આવી રીતના બનશે, કાંઈ નક્કી નહીં. આટલું બની જાય કે આટલું બની જાય ને આવી રીતના બ્રોડી થઈ જાય, કાંઈ નક્કી ના હોય. એટલે તમારે પહેલી જ વસ્તુ એ કરવાની, જે પણ ફરમો નીકળ્યો છે ને એને તમારે સ્લાઇડલી ચોટાડી આવો અને આ જે ગળું આપણું કટિંગ કર્યું ને એને ફિક્સ ટુ ફિક્સ એને મૂકી દેવાનું. જેથી કરીને આપણે જેટલું પણ કટિંગ કર્યું છે 6 ઇંચ પહોળું, 7.5 ડીપ ઇંચ, જરા પણ તમારે ફરક ન આવે એવી રીતના. આવી રીતના આ બેનની હમણાં કમેન્ટ હતી એટલા માટે મારા વિડીયો તો બીજા અપલોડ કરેલા છે, આ પેન્ડિંગમાં છે. મતલબ રોજનો એક જ વિડીયો અપલોડ થાય છે એટલા માટે. તો વચ્ચે મને એમ થયું કે કારણ કે મેન તો કામ આનું જોઈએ, તમને થોડા ઘણું આવડતું હશે તો મને એવું લાગ્યું કે કેનવાસનું મતલબ ગળાનું કામ મેન હોય. જ્યારે ડ્રેસ કે બ્લાઉઝ શરૂઆત કરી તો મેન તો ગળું જ હોય. તો મને એમ થયું કે વચ્ચે આ વિડીયો પણ અપલોડ કરી નાખું, જેથી કરીને અત્યારે કોઈ સીવતું હોય તો વાંધો. જો આવી રીતના ગળું ચોટા નાખ્યું ને પછી આ વચ્ચેનું જે છે ને એને તમારે આવી રીતના કાઢી નાખવાનું. કેમ કે આપણું હવે આ ગળાનો એકદમ પ્રોપર શેપ બની ગયો છે, બરોબર. આવી રીતના આ પ્રોપર આપણો એકદમ પરફેક્ટ શેપ બની અને આપણું ગળું ચોટી ગયું હવે એકદમ પરફેક્ટ આવી રીતના, બરોબર. જેમાં કરો એમાં તમે ડ્રેસમાં, બ્લાઉઝમાં, જેમાં પણ કરો એમાં આટલું વધારાનું કટિંગ કરી તમારે આ ગળું આવી રીતના બનાવશો ને તમારો એક પણ જરા પણ ફરક નહીં આવે. જરાક એટલે આમ એક દોરાવાની ફરક નહીં આવે. પ્રોપર આવી રીતના બનાવશો. જેમ કે આ ગળું થઈ ગયું, હવે આ ગળું થઈ ગયા પછી એને વળી આપણે એકવાર બેન્ડ કરી નાખવાનું આવી રીતના પરફેક્ટ, અને પાછી જરાક એને નોર્મલ ખાલી પ્રેસ કરી તમારે અને વચ્ચેનું સેન્ટરનું કટ કરી નાખવાનું, બરોબર. એટલે આપણને ખબર પડે કે આ ગળું આપણે લગાવવાનું છે, આટલી સિલાઈ મારવાની છે, પછી આપણે ગળું પ્રોપર બનાવવાનું છે. હું તમને બનાવીને બતાવી દે આખું જોઈ લેજો તમે કેવું ફિનિશિંગ વાળું બને છે ગળું. આખું બનાવી દઉં, ભલે તમને બનાવતા આવડતું હોય તમે વિડીયો લાંબા જોવો કે ન જોવો વાંધો નહીં, પણ જેને જોવું જ છે ને જેને શીખવું જ છે, કારણ કે ઘણાને એવું હશે કે શરૂઆત કરીએ છીએ ગળું લગાવતા બનાવતા નહીં આવડતું હોય, એના માટે પણ કામ આવી જાય. અને જેને આવડતું હોય એને ખાલી ગળું જ શીખવું હતું, ગળું શીખીને કામ આગળ વધારી શકે. હું ગળું બનાવીને જ આખું બતાવી દઉં. મારા ત્યાં ક્લાસમાં મિત્રો જ્યારે ક્લાસ ચાલુ હતા પહેલાં તો હું ફિનિશિંગ શીખવાડતો. સીધી પટ્ટી લઈ કેનવાસની આપણે બોટમ પટ્ટી જે નીચે આપણે સલવારમાં નાખીએ છીએ, સલવારની પટ્ટી 1 ઇંચની, એનામાં હું પરફેક્ટ એમને પટ્ટી લગાવતો અને સીધી 4 સિલાઈ મારતા શીખવાડતો મારા ક્લાસમાં. જ્યાં સુધી 2 દિવસ થાય કે 3 દિવસ થાય કે 4 દિવસ થાય, જ્યાં સુધી એમને એકદમ ધારની સિલાઈ ને ડાબની સિલાઈ ન આવે ત્યાં સુધી હું બીજું કોઈ કાપડ ના આપતો. એ સિલાઈ થઈ ગયા પછી હું એમને કેનવાસના ગળા કટિંગ કરાવતો આવી રીતના પરફેક્ટ, અને ગળા બનાવવા શીખતો. કારણ કે આમાં તમારો હાથ કેવી રીતના ચાલે છે મેન આમાં ખબર પડે. જેટલા ગોળાઈવાળા ગળા કે એવા તમારા શેપવાળા ગળા હશે ને તો તમારો હાથ પરફેક્ટ ફરતો થશે
અને તમારી ધારની સિલાઈ આવશે. તો હું જે શીખવાડતો ને ડાયરેક્ટ કોઈ દિવસ મેં સલવાર નથી શીખવા આપી કે કાંઈ નહીં. પહેલાં તો ગળા બનતા, પહેલાં તો પટ્ટી ફિનિશિંગ કરતા શીખડાવી દઉં, પછી ગળા બનાવતા અને પછી સ્ટેપ બાય સ્ટેપ શીખડાવતો હતો, જેથી કરીને શરૂઆતથી જ પાયો મજબૂત થઈ જાય, ફિનિશિંગ સારું આવી જાય, ગળાના હાથ ફેરવતા પરફેક્ટ આવી જાય. આવી રીતના જ્યારે આપણે બનાવવું ત્યારે એવી રીતે ડિટેલ વાઇઝ શીખવાડતો હતો. એ પણ હું મારો યુટ્યુબનો જે આખું કોર્સ ચાલુ કરીશ, મતલબ મેમ્બરશિપ વાળો, એમાં જેને શરૂઆતથી શીખવું, જેને આવડે છે ને એને તો હું શીખવાડું છું. બાકી જેને આખો શરૂઆતથી શીખવાનો છે એનો આખો કોર્સ શીખીશ. શરૂઆતથી શરૂ કરવાનો એવો કોર્સ હશે મારો, કે પરફેક્ટ ફિનિશિંગ ક્યાંથી ચાલુ કરવું, કેટલું ક્યાં માર્જિન રાખવું, કેટલું દબાવવું, બધું ડિટેલ વાઇઝનો આખો કોર્સ ચાલુ કરીશ. અને ફીઝ એટલી નહીં રાખું, 600 રૂપિયા, 599 આસપાસની ફીઝ રાખીશ. એ ચાલુ કરીશું. જેને આખે નવેસરથી, જેને એકદમ પ્રોપર દરજીનું કામ શીખવું છે ડિટેલ વાઇઝ, એના માટે હું કરવાનું છું. થોડા હજી નથી ચાલુ કર્યું, અત્યારે તમે ફ્રીમાં શીખી શકો છો બધું. આ પણ આવશે, ફ્રીવાળા વિડીયો આવશે, પણ ઓલો આખો કોર્સ જ હશે મારો, કે શરૂઆતથી શરૂ કરીને તમારે બધું, કુર્તી, બ્લાઉઝ, પેન્ટ, ચૂડીદાર, પ્લાઝા, બધું ડિટેલ વાઇઝ આખું જે દરજી કામનો, લેડીઝ કામનો જેને શીખવાનો હશે ને એના માટે હું ચાલુ કરવાનો છું. કે કેવી રીતના તમારે પરફેક્ટ ફિનિશિંગ કરવું, કઈ વસ્તુનું, એમાં એકદમ બારીકીથી પણ બતાવવામાં આવશે. અને વિડીયો કોલ કરીને પણ બતાવીશ હું. અને જેને ઘરે કટિંગ કરતા હશે અને મારો પર્સનલ જે વિડીયો કોલિંગનું હશે વોટ્સએપ થ્રુ, યુટ્યુબમાં તો ઠીક છે વિડીયો ઓનલાઈન, મતલબ કે લાઈવ આવીને બતાવીશ, પણ એનામાં હું ફેસિલિટી આપીશ કે મારો પર્સનલ જે નંબર છે એમાં હું વિડીયો કોલ કરીને પણ એમને કટિંગ કરતા શીખડાવીશ. કે જ્યારે તમે કટિંગ કરતા હશો ત્યારે હું લાઈવ વિડીયો કોલ તમારું કરી અને તમારે કટિંગમાં મિસ્ટેક થતી હોય તો સુધરાવીશ. સિલાઈમાં ક્યાં કેટલું માર્જિન રાખવાનું, કઈ જગ્યાએ રાખવાનું, એ બધું હું ડિટેલ વાઇઝ શીખડાવવાનું છું. માત્ર 600 રૂપિયા જેવો, 599 જેવો કોર્સની પ્રાઇસ રાખીશ. થોડો ટાઈમ રહીને ચાલુ કરીશ. એમાં આખું ડિટેલ વાઇઝ આખો કોર્સ રાખીશ. એમાં શરૂઆતથી શરૂ કરીને કે કેવી રીતના તમારે ફિનિશિંગ રાખવાનું, કેવી રીતના પકડવાનું કે જેથી કરીને તમારું ફિનિશિંગ આવે, કઈ જગ્યાએ કેવી રીતના સિલાઈ કરવાની, ધારની દાબનું સેટિંગ શું હોય, બધું એકદમ સમજી લો. સિલાઈ કામમાં જેટલું પણ 100% નોલેજ છે ને એ બધું આખું કોર્સમાં કરવાનું છું. થોડો ટાઈમ રહીને ચાલુ કરીશ. જેને જોઈન થવું એને, જેને એકદમ આખું, મતલબ જોઈન એવા થાજો મિત્રો કે જ્યારે ચાલુ કરું, જેને એકદમ દરજી કામ મતલબ આગળ જઈને કરવું જ છે ને, અધૂરું મૂકીને જાય હોય તો ન કરજો. ખોટા પૈસા તમારા 500 રૂપિયા હું તો ન બગાડજો. ફ્રીમાં હું શીખવાડું એમાં શીખજો. પણ જેને એમ લાગે કે આખું ડિટેલથી શીખવું છે ને પરફેક્ટ એવી રીતના, તો મંથલી 500 રૂપિયા, 599 હશે મારું ચાલુ થશે જોઈનિંગ મેમ્બરશિપ. એ તમે લઈ, એમાં બધું ડિટેલ વાઇઝ બતાવીશ કે કેવી રીતના કટિંગ કરવું, શું કરવું, આખું મતલબ ફૂલ કોર્સ, ફૂલ કોર્સ હશે. એમાં સમજી લો કે એકદમ બારીકીથી પણ બતાવવામાં આવશે. વોટ્સઅપ કોલ કરીને તમારી પાસે કોઈ ગ્રાહકના સીવા આવ્યા હશે એનું તમારે કટિંગ કેવી રીતના કરવું એ પણ વોટ્સઅપ કોલિંગમાં થશે, વિડીયો કોલિંગમાં થશે, અને યુટ્યુબ લાઈવમાં પણ બધું કરી બતાવીશ. એ બધું પર્સનલી હશે. એમાં કોઈ પછી બીજું કોઈ નહીં જોઈ શકે, જે મેમ્બર હશે એ જ જોઈ શકશે. તો એ થોડો ટાઈમ રહીને ચાલુ કરીશ બધું. તો બાકી તો જેને ફ્રીમાં મજા લેવી છે, અને હું એનામાં પણ કોઈ એવી રીતના નથી શીખવાડતો, બધું સારું જ શીખવાડું છું. જેને ફ્રીમાં શીખવું એને ફ્રીમાં, જેને આખો પર્સનલી કોર્સ જેને શીખવું જ છે સિલાઈ કામ લોંગ ટાઈમ માટે એને કરવું જ છે, એ પછી એમાં જોઈન થાજો, જેથી કરીને તમને આખી માહિતી મળે ને તમે આખું પ્રોપર લેડીઝ કામ શીખી શકો. અત્યારે તો મારે જે છે એ ચાલુ જ છે મારું, એ પણ વિડીયો આવશે ને પર્સનલ જે હશે મેમ્બર્સના, એ પણ વિડીયો અપલોડ થશે થોડો ટાઈમ રહીને. તો ચલો મિત્રો, હું તમને ઘણું પણ બનાવીને જ બતાવી દઉં કે કેવી રીતના મૂકવાનું, કેવી રીતના સિલાઈ કરવાની, ક્યાં ક્યાં ચેક્કા મારવાના, કેવી રીતના એનું કરવાનું, જેથી કરીને તમારું પ્રોપર ગળું થઈ જાય. બરોબર? તો મશીન ઉપર તમને સિલાઈ મારીને પણ બતાવી દઉં. તો ચાલો મિત્રો, હું તમને બતાવી દઉં. જો પહેલાં તો મેં તમને જે બતાવ્યું ને કે આવી રીતના આપણે ફોલ્ડ કર્યો હતો અને વચ્ચે જે માર્ક કર્યું હતું ને, આ સમજી લો કાપડ છે, પણ તમારો સમજી લેવાનો મેઇન ભાગ છે તમારો ડ્રેસનો કે બ્લાઉઝનો. બરોબર? એમાં તમે આવી રીતના ડ્રેસનો કે કોઈ પણ બ્લાઉઝનો ભાગ હોય તો તમારે પણ એનામાં પણ વચ્ચે આવી રીતના પહેલાં તો નિશાન કરી લેવાનું, જે સેન્ટરનો કાપડ હોય એને, અને આવી રીતના મૂકી દેવાનું. પછી જે આપણું મેઇન જે ગળું કાપ્યું છે, હા, પહેલાં તેને ઓટી લેવાનું, જે સાઈડ વાળું છે એને. કદાચ વિડીયોમાં તમારું આમ ડગ છે, કારણ કે મેં નોર્મલ સ્ટેન્ડ અને મશીન ઉપર જ મૂક્યો છે. મારી પાસે મશીન મોટર છે ને એકદમ બહુ હેવી છે, વાઇબ્રેટર થાય છે, ઇન્ડસ્ટ્રીયલ મોટર આવે ને છે, જે તમે જોતા હશો હું આમ ચાલુ બંધ કરું છું એની, એ ટાઈપની મોટર છે. તો વાઇબ્રેટર ઘણું થતું હશે, મતલબ કે પાર્ટી જ્યારે હલે ને તો તમારો વિડીયો કદાચ આમ હલતો હશે, તમને એવું દેખાતું હશે. તો આ છે ને આખું આવી રીતના ઓટી લેવાનું, થોડું વધારાનું હોય કાપી નાખવાનું તમારે આવી રીતના. પછી સમજી લો કે મેઇન ભાગ છે તમારો બ્લાઉઝનો કે ડ્રેસનો જે હોય એને આપણે શેકો માર્યો તો પ્રેસ કરી દી, વચ્ચે એકદમ લાઈન પરફેક્ટ દેખાય છે તમને આવી રીતના. હા ભાઈ, એને તમારે જે આપણે આમ સેન્ટર હોય ને, સેન્ટર ઉપર તમારે આવી રીતના સિલાઈ કરી, આ જોઈ લે, મારે જોઈ લેવાનું ત્યાં આગળ આપણો પોઈન્ટ એક્ઝેક્ટ આવો જોઈએ, એવી રીતના તમારે આવી રીતના સિલાઈ કરી લેવાની. સિલાઈ કર્યા પછી દોરો કાપી અને તમારે ખાસ ધ્યાન શું રાખવાનું કે જે પણ આ કેનવાસ છે ને
આ કેનવાસના જે પોઈન્ટ આવે છે, જ્યાં પણ કેનવાસ કટિંગ કરેલું છે આપણું, એક જેટ કેનવાસને અડીને સિલાઈ તમારી હાલવી જોઈએ, એનાથી આગળ પાછળ ન થવી જોઈએ. જે એકદમ થોડું એવું હોય તો ઝૂમ પણ કરી લો. આ જે કેનવાસની જે છે ને એને ટચો ટચ તમારે સિલાઈ હાલવી જોઈએ. આવી રીતના જો દોરો અલગ કલરનો એટલે રાખ્યો, એ કેનવાસ ઉપર ન ચડવી જોઈએ. અને સાઈડનું જે શું કહેવાય કાપડ છે એમાં પણ કાપડ ઉપર જ આવે સિલાઈ, પણ એકદમ કેનવાસને સાવ અડાડીને, સાવ એટલે સાવ આવી રીતના. જ્યાં પણ આવો ખાંચો આવે ને 100 અંદર કરી નાખવાની. જ્યાં પણ ખાંચો કે ગોલાઈ આવી રીતના આવે ત્યાં તમારે 100 અંદર રાખવાની, પછી આવી રીતના ફેરવવાનું. આવી રીતના ગળું જે જગ્યાએ તમારો પોઈન્ટ કે આવે છે એ જગ્યાએ તમારી એક્ઝેક્ટ આવી રીતના 100 આવી જવી જોઈએ. આવી જાય પછી અડધી અંદર રાખી દેવાની, જેથી કરીને તમે આ ગળું આમ ફરાવો ને તો તમારું ઇઝીલી ફરી જાય અને ફિનિશિંગ પ્રોપર આવે. ખાંચામાં બધી જગ્યાએ જો મારું એમ જ હશે, ખાંચો આવશે એટલે 100 અંદર જતી રહે, જેથી કરીને ગળું ફરાવવામાં તમને ઇઝી થાય. એકદમ ડિટેલથી બતાવું છું. 6-5 મિનિટનું કામ, પણ વિડીયો લાંબો કરીને એટલા માટે બતાવું છું તમને ઇઝી ખબર પડે ને, બધું એકદમ ડિટેલ દેતો જાવ તમને કે ગળું બનાવવાનું કેવી રીતના તમારે, જેથી કરીને તમારું ગળું આડાવડું જરા પણ ન થાય. તો એકદમ આવી રીતના એકદમ એટલે એકદમ આવી રીતના કસો કસ તમારી સિલાઈ આવી જોઈએ, એકદમ પ્રોપર. મતલબ જ્યાં પણ કેનવાસ છે ને એવી રીતના એક્ઝેક્ટ આવી રીતના જે આ સિલાઈ મેં કરી છે ને એવી જ રીતના તમારી સિલાઈ આવી જોઈએ. નોર્મલ હતું એમને બતાવી દઉં આવી રીતના. તો આ છે ને આ સિલાઈ કરી છે ને એવી રીતના એકદમ કેનવાસને ટચ થઈને આવી જોઈએ સિલાઈ. પછી આપણે છે ને એને વધારાનું જે દાબનું રાખી અને આટલું દાબ જેટલું રાખી તમારે અને માર્જિન કાપી નાખવાનું. આ વધારાનું માર્જિન કટ થઈ જાય ને પછી તમારે છે ને પ્રોપર છેકા મારી લેવાના. છેકા એટલા મારવાના લાંબા કે સિલાઈ તમારી કટ ન થઈ જાય અને ગોલાઈ એકદમ આપણી વ્યવસ્થિત બને એવી રીતના. સમજી લો આ થઈ ગયું ને, આ છેકા મારી લીધા. સીધામાં નહીં મારો ચાલશે, બાકી જ્યાં રાઉન્ડ આવતો હોય ને ત્યાં તો બધી જગ્યાએ મારજો, ખાસ કરીને, જેથી કરીને આપણું ગળું પ્રોપર બને. આ સમજી લો આવી રીતના છેકા થઈ ગયા, પરફેક્ટ પરફેક્ટ. બરોબર, એને હવે આપણે ગળું અંદર સીધું કરી લેવાનું આવી રીતના. જો તમે આવી રીતના છેકા માર્યા હશે ને પરફેક્ટ એકદમ આવી રીતના મસ્ત રીતે ગળું તમારું હોય ને પ્રોપર બની જશે. ક્યાંય મતલબ કે ખેંચાશે નહીં કે એવું કાંઈ નહીં થાય અને વ્યવસ્થિત બનશે. પછી જો આવી રીતના પોઈન્ટ કાઢો ને તો ધ્યાન રાખો કાપડ ન ફાટી જાય. એવી રીતના જે આપણે આ શેપ લીધા છે ત્યાં આગળ તમારે આવી રીતના પોઈન્ટ કાઢી લેવાના. હા બરોબર, પોઈન્ટ નીકળી ગયા છે. હવે આપણે શું કામ કરવાનું, તમારે જે શરૂઆતનો ટાઈમ હોય ને તમારે જો ડાયરેક્ટ અહીંયા સિલાઈ નહીં કરી નાખવાની, કે તમારે ફોલ આવશે. આવી રીતના ગળું બની જાય ને એકદમ તમારું આવી રીતના વ્યવસ્થિત પરફેક્ટ. પછી છે ને ડાયરેક્ટ આમ કરી તમારે અને સિલાઈ નહીં કરી નાખવાની શરૂઆતનો ટાઈમ હોય તો, જો તમારે ફિનિશિંગ પરફેક્ટ લાવવું હોય તો. ઘણા એવી રીતના કરે ને આવી રીતના ગળું બનીને ડાયરેક્ટ તમે સિલાઈ કરી નાખો. હું એ કરું છું, પણ મને તો આદત થઈ ગઈ ને, વર્ષોથી કરું છું, એટલા માટે. તમારે શું કરવાનું હાલો તમને હું બતાવી દઉં. જો તમે આટલું ગળું બની જાય ને આવી રીતનું, તો તમારે પછી શું કરવાનું એનામાં ખબર છે? આ સમજી લો ગળું બની ગયું તમારું. આવી રીતના આપણે ગળું બનાવીને અંદર લાવી લીધું ને, પછી તમારે છે ને એકવાનું એને મસ્ત એને પ્રેસ કરી લેવાની, મસ્ત મજાની. જો આવી રીતના જે પણ શેપ છે ને એનામાં બધામાં તમારે આવી રીતના પ્રેસ કરી લેવાની પ્રોપર એકદમ. એકદમ પ્રેસ કરી નાખશો ને આવી રીતના એટલે તમારે જે ફિનિશિંગ છે ને એકદમ નીટ એન્ડ ક્લીન આવશે, ચોખ્ખું થઈ જશે ગળું તમારું બન્યા પછી. પણ આમ ગ્રાહક જોશે તો વાહ વાહ કરશે કે ના ફિનિશિંગ છે. બાકી જો આવી રીતના હોય ને તો આ વધારાનું આપણું કટ થઈ ગયું બરોબર. આવી રીતના આ તો ખાલી નોર્મલ ભાગ છે, બાકી આપણે આ વધારાનું હશે એ તો ફિક્સ જ હશે. તમારું ડ્રેસ કે બ્લાઉઝ હશે એમાં આવી રીતના થઈ ગયું ને. પછી હવે તમારે એને સીધું કરી આવી રીતના ગળાને અને વરી પાછી એકવાર પ્રેસ કરી લેવાની, જેથી કરીને આપણે આજે અહીંયા ખોલ આવતી હોય ને તો ખોલ ના આવે, અને ક્રીઝ આવી હોય ક્યાં ગળામાં તો ક્રીઝ પણ ના આવે. બરોબર, આવી રીતના તમારે એકદમ પ્રોપર રીતે વ્યવસ્થિત પ્રેસ કરી નાખવાનું, જેથી કરીને તમારું ગળું તૈયાર થઈ ગયું. હવે તમારામાં બે ઓપ્શન છે કે તમારે આવી રીતના કરીને ડાયરેક્ટ સિલાઈ કરી નાખવી હોય તો સિલાઈ કરવી, અને પરફેક્ટ તમને બતાવવું હોય આવી રીતના એકદમ ખાલી શેપ જ તો તમારે હાથ સિલાઈ કરી નાખવાની. અને હાથ સિલાઈ ન કરવું હોય તો પછી ઓલી ફિઝિંગ આવે છે, મેં તમને એનું પણ ગળું બનીને બતાવી દે ફિઝિંગ વાળું, એ તમારે કરી નાખવાનું, જેથી કરીને એકદમ પ્રોપર થઈ જાય તમારું આવી રીતના. આ છે એકદમ ગળું બનાવવાનો ફોર્મ્યુલા, જોઈ શકશો તમે. હું તમારી સામે જ એ બાજુ રાખી દઉં જેથી કરીને તમને દેખાય અંદરનું કાપડ. જો તમે ફિનિશિંગ જોઈ શકશો કેટલું નીટ એન્ડ ક્લીન છે. અને આપણે ગળું બનાવ્યું હતું આ વાળું 419 નંબરનું. તો તમે હવે એને
જોઈ શકો છો આ 419 નંબરનું ગળું છે. આ શેપ વી શેપ સીધો અને રાઉન્ડ આ નંબરનું ગળું છે. આ આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું છે. તમે હવે આમાં જોશો ક્યાંય લાંબા ટૂંકું ક્યાંય પણ ઓલી રીતના નહીં થાય. જે આપણે ફર્મો આપણે જે બનાવ્યો વચ્ચે રાખ્યો હતો ને એ જ માપનું આપણું ગળું બની ગયું હશે. જે આપણે ફર્મો મેં તમને શરૂઆતમાં ચોંટાડીને બતાવ્યો હતો ને આ સેમ એ ટાઈપનું જ ગળું છે આપણું. મતલબ કે જરા પણ તમારું છે ને પરફેક્ટ જો હશે ને આવી રીતના ટૂંકમાં સિલાઈ પરફેક્ટ કરશો, ગળું ચોટાડશો પરફેક્ટ આવી રીતના. આ જો અહીંયા કને આવી રીતના છે. તો આ તમે આવી રીતના જે ફર્મ સોરી આ ખેંચાઈ ગયું છે જરા આવી રીતના જેમ કે આ ફર્મો કાઢ્યો હતો ને હવે આ ફર્મો આપણે લઈ લેશું તો ગળું એટલું જ હશે. જે ફર્મા માપે કાપ્યું હશે તમારે એટલું ને એટલું તમારું ગળું બનીને તૈયાર થઈ જશે. એટલે આ છે એકદમ પરફેક્ટ રીત ગળું બનાવવાની. મોડું થતું હતું મને પણ વિડીયો એટલા માટે જ બનાવી નાખ્યો વચ્ચે. મારે ઓલરેડી બીજા અપલોડ કરવા હતા પણ એક બેનની કમેન્ટ હતી આવતી હતી 2 દિવસથી કે ગળું નથી ફાવતું કેનવાસનું બનાવતો. તો મને એમ થયું કે ગળાનું ઘણાની જરૂર પડે કારણ કે શરૂઆત ગળાથી જ થાય. તો મને એમ થયું બીજા વિડીયો પછી એના સ્ટોપ કરી નાખીશ ને આ વિડીયો આજે અપલોડ કરી નાખીશ. હમણાં જ કરી નાખીશ 4-5 વાગે ઘરે જઈને. તો છે ને આ છે ગળું બનાવવાની રીત મિત્રો. જો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. લાઈકો ઓછી કરો છો મિત્રો, શેર નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલને. ખબર નહીં મારું કામ ગમતું નથી તમને કોઈને કે જે પણ હોય પણ મહેનત ઘણી કરું છું મિત્રો તમને શીખવાડવા માટેની. પ્રોપર દરજી કામ લેડીઝ કામ પ્રોપર શીખવાડવાની કોશિશ કરું છું. છતાં પણ મતલબ મને એવું લાગે કે મારી મહેનત પ્રમાણે ફળ ઓછું મળી રહ્યું છે. નહીં તો આટલી વારમાં સારા એવા સબસ્ક્રાઈબ થઈ ગયા હોત, સારી એવી લાઈકો મળતી હોત. પણ વાંધો નહીં, તો તમે ખુશ છો વાંધો નહીં, હું રાજી જ છું. અત્યારે 1200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એમનો આભાર કે તમે મારા વિડીયો જોવો છો. નવા મિત્રો આવો છો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. હાઈ પોઈન્ટ દેતા રહેજો. મહેનત ગમે તો કમેન્ટ કરીને પણ કહેજો કે થેન્ક યુ, મસ્ત છે બધું. કમેન્ટ સારી આવે છે નો ડાઉટ, કમેન્ટ બધાની મસ્ત આવે છે અને બધાને ગમે છે. પણ મતલબ જેટલા વ્યૂઝ આવે છે એ પ્રમાણે સબસ્ક્રાઈબર નથી થતા. સબસ્ક્રાઈબરના જો મને કોઈ પૈસા નથી મળતા, મારી ચેનલે હજી મને કોઈ 1 રૂપિયો નથી કમાઈ દેતો. મને ઉલટાનો રોજ સમજી લો 50-60 રૂપિયાનું નેટ યુઝ કરવું પડે છે. આપણે મોટા વિડીયો અપલોડ કરવા માટે 4-5 જીબીના 108 મેગાપિક્સલ કેમેરાથી મારો જે મોબાઈલનો છે એમાંથી રેકોર્ડિંગ થાય છે. એટલે એની જીબી ઘણી થાય છે. એટલા માટે ડાઉનલોડ થાય હજી VN પ્લેયરમાં જઈને થોડા ઘણું એડિટિંગ થાય મારું, પછી એને અપલોડ કરું. એટલું નેટ ને બધું પૂરું થાય. ભલે ખર્ચો મને લાગે છે, પછી જ્યારે કમાઈશ ત્યારે વસૂલ કરી લઈશ. પણ મિત્રો આવો છો સબસ્ક્રાઈબ કરવાના તમને પૈસા નથી લાગતા. હાઈ પોઈન્ટના લાઈક શેર કોઈ જાતનો તમને ચાર્જ નથી લાગતો. અને બાકી જે મહેનત કરું છું એ સારામાં સારી કરું છું, તમારા માટે થઈને કરું છું. તમે એકદમ વ્યવસ્થિત શીખો મિત્રો. તો મિત્રો જે પ્રમાણે મહેનત કરું છું તો એ પ્રમાણે તમને જોતા હોય, જો ગમતું હોય તો પછી સબસ્ક્રાઈબ કરતા જાઓ ચેનલને અને લાઈક કરતા જાઓ વિડીયોને, હાઈ પોઈન્ટ આપતા જાઓ. જો આપણું ગળું બનીને એકદમ તૈયાર છે. મતલબ આટલો આપણો દબાવમાં જશે અને બાકી આપણો શેપ પ્રોપર છે. મતલબ કે કોઈ જાતનું તમારે ફેરફાર નહીં આવે આવી રીતના કરશો તો મિત્રો આભાર વિડીયો જોવા બદલ. આજે અપલોડ કરી નાખીશ. હવે જમવા જાઉં છું. બાય બાય.